પ્રણામ, જય રૂરલ. નર્ચર વિથ નેચર ચેનલમાં આપનું સ્વાગત છે. આપ એમનાથી સુપરિચિત હશો, એમના લેખ પણ આપ વાંચ્યા હશો. બહુ ઉમદા વ્યક્તિત્વ, પ્રતિભાશાળી ડૉક્ટર જય વસી, સંદેશના કટાર લેખક. એમને એક સુંદર લેખ લખ્યો, એ આપની સાથે શેર કરવાનું અદમ્ય ઈચ્છા થઈ. આપને ગમશે. દરેક વાલીને વિચારતા કરી મૂકે એવો એક લેખ છે. ડૉક્ટર જય વસી લખે છે કે જો મને મારા બાળકોને ફરી ઉછેરવાની તક મળે તો હું તેના તરફ આંગળી ચીંધવાનું ઓછું કરું અને તેની આંગળી વધારે પકડું, કચકચ ઓછું કરું ને કાળજી વધારે લઉં. ઘડિયાળ પરથી નજર હટાવી તેના ચહેરાને માણું. તે જે જાણતો ન હોય તેની પાછળ પડવા કરતાં તેને પોતાને જાણવાની કોશિશ કરું. તેને વધારે ફેરવું, તેની સાથે પતંગો ઉડાડવું. તેને ગંભીર રહેવાનું ન કહું, પણ ગંભીરતાપૂર્વક રમવાનું કહું. તેની સાથે ખેતરોમાં દોડવું ને તારાઓ ગણવું. વઢું ઓછું ને વહાલ જાજુ કરવું. કઠોર થવાને બદલે દૃઢતાથી તેને આધાર આપવો. તેનો આત્મવિશ્વાસ મજબૂત બને એ પહેલાં વિચારવું ને ઘર બાંધવાનું પછી. શક્તિશાળી થવાને અને પ્રેમ કરવા કરતાં પ્રેમની શક્તિને જાણવાનું શીખવું. આ શબ્દો છે ડાઇન લુમાન્સના. ઘણા વાંચનારને લાગશે કે આ વાત જાણે આપણી પોતાની જ છે. પૈસા મેળવવા માટે આપણે ઘણું બધું ગુમાવી દીધું છે. બાળ ઉછેરની આખી બારકસરિયામાં આવી ગઈ હોય એવું લાગે. સૌ પ્રથમ વખત જ્યારે આ શબ્દો આંખ સામે પડ્યા ત્યારે આંખમાંથી કશું પડી ગયું હોય તેવું લાગેલું. તમે એને આંસુ કહી શકો અથવા અફસોસ. પરંતુ આ કડવી વાસ્તવિકતા તમે ક્યારેય નકારી નહીં શકો. આપણું સંતાન આપણા માટે શું છે અને આપણે એના માટે શું છે એ વાત સમજવાનો સમય આવી ગયો છે. મા બાપ બનવાની ઘટના એ કાંઈ જેવી તેવી ઘટના નથી. બાળકનો જન્મ થાય એટલે એના જન્મ માટે નિમિત્ત બનનાર બે વ્યક્તિ એના માતા પિતા બની જતા નથી. આમ જોવા જઈએ તો બાળક એકલું નથી જન્મતું. એક જીવની સાથે બીજા બે જન્મ પણ થાય છે. સંતાન તો ખરું જ, પણ એની સાથે મા અને બાપ બંનેનો પણ જન્મ થતો હોય છે. શું આટલી માત્ર ઘટનાથી મા બાપ બની જવાતું હશે? આ કોઈ વ્યવસ્થા નથી, બલકે આ તો અવસ્થા છે. તમે શું માનો છો? તમારા સંતાનને તમે આપેલી સગવડો સાથે લેવા દેવા છે? એમનો સ્વાર્થ તમે આપેલી ચોકલેટ કે બીજી વિશિષ્ટ ગિફ્ટ પૂરતો જ સીમિત છે? જો તમે એવું વિચારતા હો તો માની લેજો કે તમે સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો. તમારા સંતાનને સૌથી વધારે જરૂર છે તમારા સમયની, તમારા પ્રેમની, તમારા સ્પર્શની. માની લઈએ કે કદાચ સામે ચાલીને પોતાની લાગણી વ્યક્ત ન કરી શકતું હોય, પણ હૃદયના એક ખૂણે તો એ આપ પાસેથી સાચા પ્રેમને ઝંખતું હોય છે. મનોવિજ્ઞાન કહે છે કે જે બાળકને ઘરમાંથી પર્યાપ્ત પ્રેમ મળે છે એ બાળક બહાર પ્રેમ શોધવા માટે ફાંફા મારતું નથી. એની સામે જે બાળકને પોતાના ઘરમાંથી પૂરતો પ્રેમ નથી મળતો તો એ બાળક ભવિષ્યમાં વિદ્રોહી, અસંવેદનશીલ બની જાય. ખેર, જે હોય તે.
એ બંધ મુઠ્ઠી લઈને જન્મેલા બાળકનું ભવિષ્ય ભાંગવાની આપણી ટ્રેવલ નથી, પણ મૂળ વાત બાળકના ઉછેરની છે. દરેક માતા પિતાએ હિંમત ભેગી કરી પોતાની જાતને પૂછવા જેવો પ્રશ્ન છે કે શું તેઓ ખરા અર્થમાં સાચા માતા પિતા પુરવાર થયા છે? આપણામાંના કેટલાય એવા હશે કે આજ હાથમાંથી છૂટી ગયેલા સમયને લઈને અફસોસ વ્યક્ત કરતા હશે કે વ્યક્તિ કે વસ્તુ જ્યારે આપણી પાસે હોય છે ત્યારે એનું મૂલ્ય કરવાનું આપણે ચૂકી જઈએ છીએ. બહુ સુંદર લેખ છે. લેખની PDF પણ આપણે આની સાથે મૂકું છું. અંતે લેખક જણાવે છે કે એક અંગત મિત્રની દીકરીના લગ્ન હતા. લગ્ન પૂરા થયાના બીજા દિવસે સવારે હાથમાં ચા અને આંખમાં આંસુ સાથે એમણે કહ્યું કે દીકરી ઘર છોડીને સાસરે ગઈ એનું દુઃખ નથી, પરંતુ દીકરી 24 વર્ષ સુધી મારા ઘરમાં રહી છતાં એની સાથે જીવવાનું ચૂકાઈ ગયાનું દુઃખ છે. એમના હાથમાં ચાનો કપ ન હતો, પરંતુ દીકરીને ચા ન આપી શક્યાનો અફસોસ હતો. લેખક કહે છે કે મને એવું લાગે છે કે આપણામાંના ઘણા બધાને દીકરી વિદાયમાં આવો અફસોસ ઘેરી વળતો હોય છે. એક સ્નેહીનો 22 વર્ષનો દીકરો કેનેડા અભ્યાસ માટે ગયો. જે દિવસે એને એરપોર્ટ ઉપર મૂકવા ગયા ત્યારે બંને માતા પિતા દીકરાને ભેટીને ખૂબ રડ્યા. બધાના આશ્ચર્ય વચ્ચે દીકરાએ એટલું જ કહ્યું કે જો ભૂતકાળમાં મને આમ ભેટ્યા હોત તો આજે મારે 7 સમુદ્ર પાર જવાની નોબત ન આવત. માતા પિતાના ઝઘડાની વચ્ચે ઉછરેલા બાળકના આ શબ્દ એના અસંસ્કાર નહીં, પરંતુ એની પીડા કહી જતા. શું આપણે પણ એ ભૂલ નથી કરી રહ્યા? જો કરી રહ્યા હોય તો ચેતી જજો, કારણ કે સંતાન સાથેનું અંતર અફસોસ સિવાય કશું જ આપતું નથી. અફસોસમાં છાતી ભારે થાય એ પહેલાં તમારા અંશને છાતીએ વળગાડી દો. આ બધું કરવાની શરત માત્ર એટલી જ છે કે આપણે થોડા બાળક બની જવું પડશે. શું એ માટે તમે તૈયાર છો? અદ્ભુત અને વિચારણીય લેખ બદલ ડૉક્ટર જય વસીને અભિનંદન. આ લેખની PDF પણ એની સાથે જોડું છું, એટલે સંપૂર્ણ લેખ પણ આપ વાંચી શકશો. ધન્યવાદ. પ્રણામ. જય હનુમાન.